અરે મહારાજા પિંગલગઢના રાજા ભડિયાર એના દીકરા પ્રતાપ સાથે સમાબેનનું શ્રીફળ સ્વીકારીને લાવ્યો છું મહારાજ. અરે પંડિતજી, જાતા પહેલા તમને કીધું હતું જે જજો પતે જજો, કારણ કે પિંગલગઢ નો જતા પિંગલગઢના પટિયા સાથે મારે વિશ્વસતા વ્યાસ ચાલ્યા છે. હા અરે મહારાજા જાતા પહેલા પણ મેં કીધું હતું કે અરે મહારાજા કે બેન સગુણાનું શ્રીફળ હું જ્યાં સ્વીકારીને લાવું ત્યાં તમારે માન્ય રાખવું જોઈશે મહારાજા. બહુ સારું. હા અરે પંડિતજી, લગ્નનું મુહૂર્ત શું આવ્યું છે? હા અરે મહારાજા લગ્નના મુહૂર્ત બહુ સારા આવ્યા છે, સાથે અમને સોમવાર આવ્યા છે. તો આપણે કંકોત્રી ત્યાં લખવાની છે તો લખી નાખો. બહુ સારું મહારાજા. એક સરસાટીને લખવી કંકોત્રી, અરે પ્રધાનજી કંકોત્રી લખાઈ ગઈ છે, જાન આવતી જણાય છે. બહુ સરસ. આવા ઊંચા ઊંચા રે દાદા આજ ગઢડા જણાવજો, આવા ગઢથી ઊંચા તે ગઢના કાંગરા રે.
આવો ભાઈ વરાદાની માને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ છે ભાઈ એ કરે મીરે દાસ એ અમે જાનમાં લાવ્યા બસ મારી બેવાટ એ આ જાન મારવે આવી છે પ્લેનમાં જવાના છો કે ટ્રેનમાં તમને ખબર જ હોય મુંબઈ વાળા શેમાં આવે કાંઈ નક્કી નથી જેવું પ્લેનમાં હોય ટ્રેનમાં હોય એના ઉપર આધાર છે પ્લેનમાં જ હોય ટ્રેનમાં અમે ન હોય હા ઘડીક ના મહેમાન એ બિલકુલ ફટાણા બોલતી પોકો નથી કેમ પોકો આ ક્યાંથી છે જાણ લઈને આવે શું પોકો આ દીકરા પોતાને પોકો કટા ઊભો થા પોકો બાપા પોકો તમારો દીકરો લે આ દીકરો પોતું છે કેમ જોતા મોઢું તમારા જેવું છે એ બેમાં માં ઉપર ઉતરો અને બાપ ઉપર ઉતરો હોય કાઈ લ્યો લ્યો દીકરા પોતું પોકો આ બટા હરકો ઉપર કટાડે જાણ લઈને આવ્યા ભૂંડા લાગી આપણે શરમાઈ પહેરવાની સમય બહુ શરમાઈ તો ખરી પહેલી વાર માર પતું પૈણેસ થાય એ કે પહેલી વાર પાણી તે બધાને શું કઈ 10 વાર પાણી થાય એ પણ મારો દીકરો થોડો શર્મીલો છે
હરકો કરે આબરૂ કાઢી તું એ પોખો વેવાય ત્રાહી નગરી કેમ જોતી કાંઈ ત્રાહી રાહી આંખું નથી એને આંખું જેવી માં જશે મોનાલિસા જેવી આઈ કુંભના મેળામાં ચિત્તન લઈ આવ્યા છે એ કુંભના મેળામાં ખંડાયા માર હાથ કોઈનો અને તે કેવો લાડે કોડે હોથેરીમાં મોટો કર્યો છે વેવાય મને કે કદાચ મોનાલિસાનું નામ આવ્યું તો કુંભના મેળામાં નથી લઈ આવ્યા હા દીકરા બધું પોખી લ્યો પોખો આજ લીધી રે કંકાવટી મારા હાથમાં એવું તો હાલી રે કન્યા પધરાવવાનો સમય વર્તે સાવધાન એ સગુણા બે માંડવામાં વેલી વેલી આમ સગુણા એ શેરો ઢળકતો અત્યારે સગુણાબેનના શાળ મંગળિયા વર્તાય છે તો એક પણ મંગળિયું ખાલી ન જાય એની ખાસ ધ્યાન રાખજો અને અમારા મંડળના બે ભાઈ આવે છે જોડી લઈને રામદેવ પીર બાપાની જોડી છે તો જે પણ યથાશક્તિ હોય એ પ્રમાણે જોડીમાં નાખજો જે કંઈ પણ પૈસા આવશે એ રામદેવ પીરના મંદિરમાં વપરાય પેલા રે પેલા
સગુણાબેનના પહેલા મંગળિયામાં એ ઘનશ્યામ બાપુ તરફથી 50 રૂપિયા આવશે. બોલો રામા પીરની જય. એક સગુણાબેનના પહેલા મંગળિયામાં 200 રૂપિયા વિઠ્ઠલભાઈ નાગજીભાઈ આપે છે. બોલો રામા પીરની જય. એ મને રોકી વગડે રે વાદશે રોકી. મને રોકી સિદ્ધ મારે વાદશે રોકી.
સગુણાબેનના પહેલા મંગળિયામાં એક 500 રૂપિયા રંજનબેન ઘનશ્યામભાઈ ને રંજનબેન ઘનશ્યામભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. હે બીજા રે બીજા માંગળિયા વરદાય. એક 100 રૂપિયા મંજુલાબેન રેતીલાલભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક બીજા મંગળની અંદર 300 રૂપિયા વિઠ્ઠલભાઈ નાગજીભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. જીલે રણ જાણ કરતો ભમરો ઉડીયો
राधा ने श्याम मली जाते तुझा राधा ने श्याम मली जाते तुझा ये झुमना का तेरा सदा में गानो रोने राधा जोरे ने काम या काम मेरी आधा राधा ने श्याम मली जाते तुझा राधा ने श्याम मली जाते अपने मुरला मारा दे બીજા મંગળની અંદર 100 રૂપિયા લાભુભાઈ ગોબરભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. અને 100 રૂપિયા કેશુભાઈ વાલાભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. ये सोयोमा सीधा मंगल वरताय सोयोमा सीधा मंगल वरताय रे तो
ત્રીજા મંગળની અંદર રામદેવ પીર બાપાની જોડેમાં 1600 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક 200 રૂપિયા જોશના બેન જગુભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક 100 રૂપિયા નિકેતાબેન વિવેકભાઈ જોશી તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક 100 રૂપિયા પંક્તિબેન નિકુંજભાઈ ગોહિલ તરીકે આવે છે. બોલો રામા પીરની જય. એક 200 રૂપિયા સુનિલભાઈ રતિલાલભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. હે બાંજો કોયલડીએ માળો સામી ડાળી હો તારું જળ તું જો બન્યું જારી તું ચાલ લ્યો મારો તું ચાલ લ્યો મારો હે એવું સોતું સોતું હે મંગળ્યો હે વરદાય રે
અજયભાઈ. એક 500 રૂપિયા સુરેશભાઈ બાલુભાઈ ડોડિયા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક 200 રૂપિયા ભરતભાઈ સગનભાઈ ડોડિયા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એવા અમારે અજયભાઈ ફરમાશ આપશે. કોણ હલાવે લીંબડી? એક 200 રૂપિયા નરેશભાઈ રતિલાલભાઈ પરમાર તરફથી આવે છે. બોલો રામા પીરની જય. અને આ પછી આપણે અજયભાઈની ફરમાઈશ લેવાની છે. ત્યારે એ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, એ મારે ભાઈની બેનડી લાડકી, મારા અજયભાઈ ઝુલાવે પાલકી. એ કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, મારે ભાઈની બેનડી લાડકી, એનો ભઈલો ઝુલાવે લાડકી.
તારે આમાં નામાં ચાલવાનું ભજનની ફરમાઈશ બે કરીને લઈ લી. એક 200 રૂપિયા ઘનશ્યામભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. ₹100 રોહિતભાઈ રતિલાલભાઈ પરમાર તરફથી આવે છે. બોલો રામા પીરની જય. ₹100 સંગીતાબેન રતિલાલભાઈ પરમાર તરફથી આવે છે. બોલો રામા પીરની જય. ₹100 પિયુષભાઈ રાઠોડ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. ગુરુ અમારો ગારુડી અરે ગુરુ અમારો ગારુડી અનવાલા મુझ પર દીધીનો હે મોરા માયા મરહમતણા ઉતર ગયા સબ છે और मोरा बताया मरहमतणा मेरा उतर गया समझे आ गुरुजी नो करिए आवा नो कराती ने और नो करिए या नो कराती ने
આજ શેડલો તું હું બેઠો જા ઘરે હવે ઉતારે આપણે પાણી આરામાં દૂધ નો વાઇટ કોપરી મેકો એની ઉપાધિ કરો માં મારો પતો હજી છે ને રોટીનો હેવાયો જ છે તમતાર એ પાણી આનંદ કર ઉપાધિ ઘરે જાય અને ઉતારામાં જઈને ઓય દૂધની ટોટી પી લે છે છોટીએ દૂધ પીવે મારો છોકરો છે ને ઈ ભલે તમને લાગે મોટો પણ છે તો નાનો એટલા બધા લાગ લડાઈનો ચડાવાના છે ને હાથ હોય તો મારો દીકરો એક ને એક છે કઈ વાંધો નહીં બેવાન તો તમારા ગામીને ઉતારે આટો મારો ચા પાણી પીવે પી આવો પછી લાઈને બેહવા છે ઈ જઈ આવશે ઈ બધા ઉપાધિ કઈ વાંધો નહીં બેવાન કામ ના મારે વેલડા ઉભા રાખો દીકરીને શિખામણ દે ને શાસ્ત્રે વળાવો અને હારી શિખામણ આપજો મોરી શિખામણ તમારા આયા ના રાખજો ને હારી શિખામણ તમારા દીકરીને હારીના છેડે બાંધી દેજો કઈ વાંધો નહીં બેવાન કેમ કે ન્યા કઈ તમારા દીકરીનું એટલું બધું હાથ છે એમ નહીં ઘરમાં તમને જોતા નથી લાગતું લાગે છે બેવાન મારી દીકરી સગુણા વાલનો ધર્મ છે બેવાન દીકરી વાલનો દરિયો છે એમ તો હું મારો પતો કઈ હું લોખંડનો હરિયો છે
કહેવાની વાત એમ નથી. તો મારી દીકરી સગુણાને મેં લાડકોટથી હાથની હથેળીમાં મોટી કરી છે દેવાણ. તે તમે તમારી દીકરીને હાથની હથિયારીમાં લાટકોટથી મોટી કરી છે અને મેં હું માર પતુને કઈ ધોકા મારી મારી મોટો કર્યો હોય છે સાચી વાત ને હે? મેં લાડે કોડે મોટો કર્યો છે વેવાય તમારે સમજા ફેર થાય છે દેવાણ. કેમ સમજા ફેર થાય? મારી દીકરી સગુણાને આજ મારે તમારા હાથમાં હોંપવાની છે એટલે ભલામણ કરવી પડે દેવાણ. બરાબર કરી દો તમ તારે વાંધો નહીં. જો તમારી દીકરી ત્યાં દીકરી થઈને રહેશે તો હું જરૂર પછી ત્યાં માં થઈને રહીશ અને તમારી દીકરી જો ત્યાં વહુ પણ બતાવશે ને વેવાણ તો હું પછી જરૂર ત્યાં કોકીના મોદી થઈને ઊભી રહીશ. તમારે માંડવાન ભાઈ